વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરના વ્યસ્ત ગૌમાતા સર્કલ વિસ્તારમાં સ્વિફ્ટ કાર અને અનેક વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માત બાદ બંને પક્ષોના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને થોડીવાર માટે ધક્કા મુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને હોબાળાના કારણે ગૌમાતા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર રસ્તા પર થયેલા આ વિવાદને કારણે અસામાજિક તત્વોની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ સમગ્ર ઘટનાના વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે અકસ્માત બાદ સર્જાયેલા વિવાદે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર થયેલા હોબાળાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ જાહેર માર્ગો પર શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અકસ્માત બાદ વાયરલ થયેલા વિડીયોને લઈને પણ શહેરમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.